હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 સિવિલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે સીટી યાની કે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી જે સબ્જેક્ટ છે એના આજે આપણે સુપર 40 એવા ક્વેશ્ચન્સ જોવાના છે કે જે વિદ્યાર્થીને પાસ થવું છે પેપરની અંદર જીટીયુ એક્ઝામમાં 110% જે પાસ થવું છે તો આટલા ક્વેશ્ચન્સ કરીને જશે તો અમારી ગેરંટી છે કે એ વિદ્યાર્થી 110% પાસ થઈ જશે અને ઘણી વખતે સારો સ્કોર બી થઈ શકે છે. ઓકે, તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમિસ્ટર 3 માટેનું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. અહીંયા જે હું સુપર 40 ક્વેશ્ચન્સ આપું છું એ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપણા કોર્સની અંદર સેપરેટલી પીડીએફ બનાવેલી છે. ત્યાંથી તમે રીડ કરી શકો છો, તૈયારી કરી શકો છો. જે વિદ્યાર્થીનો ટાર્ગેટ છે કે મારે ક્વેશ્ચન્સ 9.5 અપલાવવા છે, એ લોકો ક્વેશ્ચન્સ બેંક છે એ ફોલો કરશે. આપણા કોર્સની અંદર દરેક યુનિટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, એના વિડીયોઝ, લેક્ચર્સ દરેક વસ્તુ ઇન્ક્લુડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. હવે વાત કરીએ એવા 40 ક્વેશ્ચન્સ કે તમારી જીટીયુ નું આખું પરિણામ ચેન્જ કરી શકે છે, તમારી મહેનત એકદમ ઈઝી કરી શકે છે. તેવા 40 ક્વેશ્ચન્સ અહીં આપણે ચેક કરવાના છે વન બાય વન. તો ફર્સ્ટ ક્વેશ્ચન ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જે ફર્સ્ટ તમારો જે ક્વેશ્ચન છે એની અંદર તો જુદા જુદા પ્રકારના સિવિલ એન્જિનિયરિંગ બાંધકામોના જણાવવાના છે. ટાઇપ્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર છે, પછી ભારવાહિત ઇમારત અને ફ્રેમ સ્ટ્રક્ચર વચ્ચેનો તફાવત મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ખાસ કરી લેવાનો છે. પછી રહેઠાણ વિભાગોના મકાનના ભાગો અને તેના કાર્યો આકૃતિ સહ સમજાવવાના છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી બાંધકામમાં પાયાનું મહત્વ શું છે, ફાઉન્ડેશન ઇન કન્સ્ટ્રક્શન શું છે, ઇમ્પોર્ટન્સ છે એ સમજાવવાનું છે. પછી છીછરા પાયાના પ્રકાર જણાવી આકૃતિ દોરી ગમે તે અહીંયા મેં કોઈ બી એક એક્સપ્લેનેશન માટે કીધો છે, પણ બેટા કોઈ બી આવી શકે છે એટલે તમારે બધા એના ટાઈપ્સ કરી લેવાના છે. ઓકે, આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર તમારે બુક ફેરવી નહીં પડે. વિથ આન્સર આપણા કોર્સની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે છે. અને જે લોકોને ટાર્ગેટ છે કે ભાઈ મારે 9.5 એસપીઆઈ લાવવા છે એમના માટેનું બી મટીરિયલ ઇન્ક્લુડ છે. તો બંને વિદ્યાર્થી મિત્રો માટેનું ઇન્ક્લુડ છે, તૈયારી કરી શકો છો. પછી છીછરા પાયા અને ઊંડા પાયાનો તફાવત વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી અંડર ઇન્ટાઇન પાયાની રચના અને ઉપયોગિતા જણાવવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પાયાની નિષ્ફળતાના કારણો વિગતવાર સમજાવવાના, ફેલિયર ઓફ ફાઉન્ડેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એના પછી ટ્રિમ્બરની રીતો લખો અને કોઈ બી એક સમજાવવાની છે. પછી ટ્રિમ્બરની જરૂરિયાત શું છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એની રિક્વાયરમેન્ટ શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. એના પછી વાત કરવામાં આવે નેક્સ્ટ ક્વેશ્ચન્સ ની અંદર વિદ્યાર્થી મિત્રો, તો નીચેની આ પદો છે, ક્વીન ક્લોઝર છે, કિંગ ક્લોઝર છે, ટ્રુથ છે, પ્રયોગ છે, આકૃતિ સાથે સમજાવવાનું છે. પછી ઈટ ચંતરમાં કામમાં નીચેના પદોનું ચિત્ર એટલે સ્ટ્રેચર છે, હેડર છે, કોર્સ છે, બેડ છે, આનું તમને આખું એકનું ચિત્ર દોરી અને સમજાવવાનું છે. પછી ઇંગ્લિશ સ્પોન્ડ એન્ડ ફ્લેમિશ સ્પોન્ડ વચ્ચેનો તફાવત જે બોન્ડ છે ચણતરના એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી છે. પથ્થર ચણતર અને ઈટ ચણતરની સરખામણી, આ બધા જ ક્વેશ્ચન્સ જે તમારે યુનિટ વાઇઝ છે, બધા જ યુનિટ વાઇઝના વિડિયો લેક્ચર બી આપણા કોર્સની અંદર છે. બધી જ વસ્તુ ઇન ડિટેલ સમજાવેલી છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. પછી કોન્ક્રીટના ઘટકો જણાવો, વોટર સિમેન્ટનો રેશિયો શું છે એ સમજાવવાનો પૂછી શકે છે. પછી ફ્રેશ કોન્ક્રીટના ગુણધર્મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. પછી વર્કબિલિટી પર અસર કરતા પરિબળો કયા કયા છે સમજાવવાના છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પ્લમ ક્રોટિંગ વિશેની સમજ આપવાની પૂછી શકે છે. પછી ફેરો સિમેન્ટ શું છે, ફેરો સિમેન્ટ વિશે ટૂંકનો જ પૂછી શકે છે. 7 માર્ક્સની અંદર 4 માર્ક્સની અંદર પૂછી શકે છે, ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરવામાં આવે કે પાલકના ભાગોના આકૃતિ જે પાલક હોય છે એક પાક સમજાવવાનું છે. પછી સારા ફોર્મવર્કની જરૂરિયાતો જણાવવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સારા પ્લાસ્ટરની લાક્ષણિકતાઓ, ગુડ પ્લાસ્ટરની કેરેક્ટરિસ્ટિક શું છે એ સમજાવવાનું ક્વેશ્ચન્સ પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ઉદય પ્રતિરોધકતા સારવાર
ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ગ્રાઉન્ડિંગ અને તેના પ્રકારો વર્ણવવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મકાનમાં ભેજ આવવાના કારણો, ભેજની કારણે મકાનમાં થતી ખરાબ અસરો વર્ણવવાની છે. ઓકે, પછી હાઉસ ડ્રેનેજ પ્લાન્ટ સમજાવવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હાઉસ ડ્રેનેજ પ્લાન્ટ. ઓકે, પછી ખોદકામમાં વપરાતા યંત્રોની યાદી બનાવવાની, ડ્રેગ લાઇન યંત્ર આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી પાવર સેવરની રેખીય ચિત્ર દોરી અને સમજાવવાનું પૂછી શકે છે. માટીના કુટાઈ માટે વપરાતા વિવિધ રોલરની યાદી આપો અને શિફ્ટ ફૂટ રોલર, અહીંયા શિફ્ટ ફૂટ રોલર કીધું છે, ત્યાં કોઈ બી એક રોલર પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેજો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરવામાં આવે તો ટાવર ક્રેન વિશેની ટૂંક નોટ લખવાની છે, મોસ્ટ આઈએમપી છે. સ્ટ્રક્ચરના ભંગાર થવાના કારણો શું છે, એના રીઝન શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. પછી બિલ્ડિંગ મરામતની હેતુઓ શું છે, એટલે કે જે બિલ્ડિંગ રિપેરિંગ છે એનું પર્પસ શું હોય છે એ સમજાવવાનું પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. પછી નિભાવવાના પ્રકારો વિગતવાર સમજાવવાના છે. મેન્ટેનન્સ વર્ક જે છે એ ખાસ શું ઇમ્પોર્ટન્ટ છે, મેન્ટેનન્સ વર્ક કઈ રીતના એને હેન્ડલ કરવાનું હોય છે એ ક્વેશ્ચન્સ પૂછી શકે છે. પછી ગ્રીન બિલ્ડિંગ મોસ્ટ આઈએમપી છે. મકાનમાં ઉદ્ભવતી ખામીઓ, આ ગ્રીન બિલ્ડિંગ પૂછાશે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેવાનું છે ગ્રીન બિલ્ડિંગ. એના પછી ડ્રોન સર્વેના ફાયદા શું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બાંધકામમાં ટેકનોલોજીની અગત્યતા સમજાવવાની છે અને 3D પ્રિન્ટિંગ વિશે જણાવવાનું છે. આટલા ક્વેશ્ચન્સ કરી લીધા એટલે જીટીયુ ના પેપરમાં 110% પાસ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. હવે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન્સમાં કેટલું લખવાનું છે, કેવી રીતના લખવાનું છે, એ બધી જ વસ્તુ આપણા કોર્સની અંદર મેં જવાબો સાથે ઇન્ક્લુડ કરી દીધું છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં વિથ વિડિયો લેક્ચર સાથે તમને એક્સપ્લેન બી કરેલું છે. આજે જ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં મોકલી દેશો, જેથી તમારા દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે, સારા માર્ક્સ આવી શકે અને સારી તૈયારી કરી શકે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેશો, તમારા ગ્રુપ્સમાં પહોંચાડી દેશો. અને વિદ્યાર્થી મિત્રો, હજી તમારે કયા સબ્જેક્ટના સુપર 40 જલ્દી જોઈએ છે એ મને કોમેન્ટ કરી લેશો, જેથી આપણે પ્રાયોરિટીના ધોરણે ફટાફટ એને આપી દઈએ અને જીટીયુ નું પરિણામ આખું ચેન્જ કરી શકીએ. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.